કાર્યક્રમમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની, અનિલભાઈ વસાવા, રમણભાઈ પરમાર થકી શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બામસેફના પ્રમુખ સુષ્માબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હેમંતભાઈ પ્રજાપતિ, ચેરમેન નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય, રાજેશ કુમાર શર્મા, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની, RN બગેડિયા એકેડેમીના પ્રિન્સિપલ નૂતનબેન અગ્રવાલ, મોહનભાઈ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ, બાબા હરજીતસિંહ ચાદર સાહેબ ગુરુદ્વારા, નિવૃત્ત મામલતદાર રમણભાઈ પરમાર ચાવજવાલા, બામસેફ ગુજરાત, બેચરભાઈ રાઠોડ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અગ્રણીઓએ મહિલાઓ, વડીલો અને યુવાનોને પ્રાસંગિક ઉદ્બોધન કરતા શિક્ષણની જરૂરિયાત સમજાવી રાષ્ટ્રના વિકાસમાં સંવિધાન થકી શિક્ષણ લઈને ભણવામાં ખૂબ ધ્યાન આપવા માટે આહવાન કર્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલનમાં પૂનમબેન ચંદ્રકાંત મકવાણાએ કર્યું હતું। તો કે યુકેજી માંથી હવે ફર્સ્ટ માં જઈશું, પછી સેકન્ડ, થર્ડ, 12 પછી મોટા ભાગના બોલે 13 એને કીધું કોલેજ આફ્ટર આઈપીએસ બનીશ। વિચાર કરો કે એના ઘરમાં કોઈ ભણેલું નથી, છતાં એને વિચાર આવ્યો હું આઈપીએસ બનીશ। અત્યારે છોકરો 10માં આવી ગયો, મેં કાલે જ એની જોડે ચર્ચા કરી, મેં કીધું તારું બરાબર છે તો કે બરાબર છે, પરફેક્ટ, પૂરું કરીશ। એટલે એ નાની ઉંમરમાં એને વિચારોના બીજ પડવા જોઈએ। સપનાઓ વાવો અને સપનાઓની ખેતી કરો, જ્ઞાનનો મબલક પાક ઉતારો। આપણે બાળકોને સારા સપનાઓ અને સારા વિચારો આપવા જોઈએ, પણ મોટા ભાગે ઘરેથી ઘણીવાર તારી મારી મળે અને એટલે આની જોડે બોલવાનું, આની જોડે બોલવાનું, આ આપણે તો બે આપી દેવાની। એટલે આ શિક્ષણ ઘરેથી મળે તો પછી સ્કૂલમાંથી ભણાવેલું બધું જ સાફ થઈ જાય છે। બીજી વાત છે કે વિચારો ઊંચા હોવા જોઈએ। મેં તમને કહ્યું, माने कि एक विद्यार्थी उसकी जो जरूरियात की जो मटेरियल सामग्री है उनको अगर दे तो कुछ वो लोग पढ़ के आगे बढ़ सकते हैं। जैसे हमारे बहुत सारे वक्तागण ने बहुत बेहतरीन बातें की। हमारे प्रजापति साहब जो नारायण विद्यालय चलाते हैं उन्होंने बहुत अच्छी बात की। आज इस मौके के ऊपर डायस पर उपस्थित बामसेफ भरूच जिला के अध्यक्ष माननीय सुष्माबेन वसावा, इंसाफ के राष्ट्रीय अध्यक्ष माननीय मोहनभाई परमार जी, फिलाटेक्स इंडिया के हमारे साथी और सतत रूप में रहकर सामाजिक काम में अपना हाथ बटाते हैं ऐसे हमारे राजेश शर्मा जी, हमारी जो बगेरिया एकेडमी है उनकी मैडम जो प्रिंसिपल है तो काफ़ी अच्छी मेहनत कर रही है और बहुत चंद महीनों में स्कूल आज भरूच में टॉप पे जा रही है।